આ દાખલાને પણ આપણે બે રીતે કરી શકીએ। સૌથી પહેલા તો આપણને બે સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે 5:9। હવે જ્યારે બંને સંખ્યામાં સરખા ઉમેરીએ છીએ, સાથ સાથ ઉમેરીએ છીએ, તો ગુણોત્તર જે છે જે આવે છે 9, આ ગુણોત્તરનો ગેપ પણ સરખો હોવો જોઈએ। પણ અહીંયા તો જુઓ 5:9 છે, 4નો ગેપ છે, જ્યારે 3:5માં અહીંયા કેટલાનો ગેપ છે? 2નો ગેપ છે। તો આને પણ 4નો ગેપ કરીએ તો આને ડબલ કરીએ તો આ થઈ જશે 6, આ થઈ જશે 10, તો થઈ ગયા ને ડબલ। એનો મતલબ કે આપણે જે છે 5:7માં જે છે કંઈક ઉમેર્યા છે। કેટલા ઉમેર્યા છે? 7 ઉમેર્યા છે। તો આ જે છે 6:10 થયા છે। વધારો કેટલો થયો છે? 7 જે છે 1 યુનિટનો વધારો થયો છે। એનો મતલબ કે 1 યુનિટની વેલ્યુ 7 છે। તો અહીંયાથી ડાયરેક્ટલી મૂળ સંખ્યા શોધી શકાય। તો 5ના 7 ગણા કરીએ આપણે તો અહીંયા જે છે 35 થઈ જશે, અને 9ના 7 ગણા કરીએ તો આ 63 થઈ જશે। તો 35 અને 63 આપણી મૂળ સંખ્યા છે। તો ડાયરેક્ટલી તમે ગેપ સરખો કરીને પણ આ કામ કરી શકો। અથવા તો બીજું એક કામ કરી શકાય કે તમે જે છે માની લો કે પહેલી સંખ્યા 5x છે અને બીજી સંખ્યા જે છે 9x છે, બરાબર। એક સંખ્યા કેટલી છે ભાઈ? 5x છે, અને બીજી સંખ્યા કેટલી છે? 9x છે। આ બંનેમાં તમે 7 એડ કરો છો તો તમારે નવો ગુણોત્તર 3:5 આવે છે। તો હવે તમે આ કામ કરો કે 5 5 25x થશે, 7 5 જે છે 35 થશે, 9 તરી 27x થશે, અને 7 તરીના 21 થશે। હવે જુઓ કે આ જે 27 છે, આ 25 છે, તો અહીંયા 2x થઈ ગયા, અને આ જે છે 35માંથી તમે 21 બાદ કરશો એટલે અહીંયા 4 અને જે છે અહીંયા 14 થઈ ગયા। તો x ની કિંમત કેટલી મળી ભાઈ? x ની કિંમત તમને જે છે 7 મળી છે। x ની કિંમત 7 હોય તો 5x એટલે કે 7 5 35, અને આ x ની કિંમત 7 મળી તો 9 7 63। તો 35 અને 63 તમારા આન્સર આવી ગયા। તો આ પણ રીત કરી શકાય, આ પણ રીત કરી શકાય। તમને જે યોગ્ય લાગે તમે કરી શકો છો। જવાબ છે ઓપ્શન નંબર સી।